જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે આપણે આવી ગયા છીએ પ્રદ્યુમન પાર્કમાં। તો હું તમને આખા પ્રદ્યુમન પાર્ક વિશે માહિતી આપીશ। તો ચાલો અંદર। જો ધ્યેયુભાઈના બા આવ્યા છે તો એમને લઈને પ્રદ્યુમન પાર્કમાં આપણે આવી ગયા છીએ। તો અહીંયા પહેલાં ટિકિટ લઈ લઈએ અહીંયાથી। અહીંયા ટિકિટ લેવાની ઓફિસ છે, ગેટની બાજુમાં જ છે। જો અમે ટિકિટ લઈને આવી જાય પછી આપણે અંદર એન્ટ્રી કરીશું। જો અમે ટિકિટ લઈને આવે છે। પર પર્સન ટિકિટ ₹20 છે। બેગ કે કંઈ લઈ આવ્યા હોય સાથે તો અહીંયા ચેક કરાવવાનું, તો આપણે હાલો ચેક કરાવી લઈએ। અંદર ખાવાની વસ્તુ એલાઉડ નથી, કરાવવી પડે પહેલાં, પછી જ અંદર એન્ટ્રી મળશે આપને। તો ચાલો હવે અંદર જઈએ। તો જોવો ગેટની અંદર એન્ટ્રી થતાં જ કંઈક આ પ્રકારનું અહીંયા આવે છે। જો કોઈ ચાલી ન શકતું હોય, વૃદ્ધ વ્યક્તિ હોય અથવા પગની કે કોઈ અન્ય તકલીફ હોય તો એમના માટે આ ગાડી પણ અહીંયા છે, જે તમને આખા પ્રદ્યુમન પાર્કની સફર કરાવશે। એનું ચાર્જ લાગશે। ધ્યેયુભાઈ એના બા સાથે નીકળી ગયા છે, તો ચાલો હવે આપણે પણ જઈએ। અંદર તમે એન્ટ્રી થાવ એટલે ગેટની સામે જ આખા પ્રદ્યુમન પાર્કના રસ્તાઓ વિશેની માહિતી દર્શાવતું એક મોટું પોસ્ટર લગાવેલું છે। અહીંયા ત્યાંથી તમને કયા રસ્તેથી શું જોવા મળશે એ આ બોર્ડમાંથી તમને માહિતી મળી શકશે। ચાલો હવે તો આપણે અંદર જઈએ। અંદર એન્ટર થતાં જ બાજુમાં એક ગાર્ડન છે, તેમાં તમે આરામથી બેસી શકો છો। હવે ચાલો આપણે અંદર જઈશું। જો આ ગાડીમાં તમે સફર કરી શકો છો। અંદર તમે થોડુંક અંદર ચાલશો એટલે ઝૂ એન્ટરટેનમેન્ટ છે એમનું ચાર્જ પર પર્સન ₹10 છે। તો ચાલો હવે આપણે અંદર જઈશું અને ત્યાં અંદર શું છે શું નહીં એમની હું તમને માહિતી આપું। અહીંયાથી તમે ટિકિટ લઈ શકો છો, પછી અંદર એન્ટ્રી મળશે। અંદર આવતા જ બાળકોને ગમે એવું બહુ મસ્ત બધા ચિત્ર છે। અહીંયા જો બધા પ્રાણી એમના અહીંયા પગલાં બતાવેલા છે ઉપર। આ જોવો, આ બધું જોઈને તમને એવું લાગે કે આ હકીકતમાં જ છે એવું બધું બનાવવામાં આવેલું છે। તો એકવાર આવો એટલે આ સ્થળની મુલાકાત અચૂક લેજો। કેટલું મસ્ત ચિત્ર છે।
હોર્સ અહીંયા આવી ગયો છે. એ ભાઈ શું છે? હા બસ હવે જો એક સીટ જ છીએ. ચાલો જો દાદા ખીજાય છે, તોફાન નહીં કરતા અહીંયા. હા જો બધા આવો તો ધ્યાન રાખવાનું, દાદા લાકડી લઈને ઊભા જ છે. આગળ આવતા જ પેલો પોઈન્ટ આવશે માકડું. જો ધેયુભાઈને એને બા બતાવે માકડું, આમાં આપણે ગોતીએ. જો માકડું એ આ બાજુ આવે છે. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હજી અંદર ઘણું બધું મસ્ત જોવાનું છે, સિંહ ને એવું, તો છેલ્લે સુધી રહેજો લોગમાં. જો ધેયુ એના બા ભેગો આયલો આવે છે. બા બધી બતાવતા આવે. ફૂલ કુદરતી વાતાવરણની વચ્ચે આ પ્રદ્યુમન પાર્ક બનાવવામાં આવેલું છે. હેલો મોર આગળ જવું જો આજ બોલતા ખબર ને હમણાં. હા કેવડી મોટી ડગ જો દિયો. હા કોઈ જોવું વોશરૂમની વ્યવસ્થા પણ કરેલી છે. વ્યવસ્થા કરેલી છે. આ જો લે માર બા થાકી ગયા છે. કઈ માર બા થાકી ગયા. થાકી ગયા છે એટલે બેસવાની વ્યવસ્થા કરી છે. થોડે થોડે અંતરે આવી રીતે ચોક કરેલા છે અને બેસવાની સરસ વ્યવસ્થા કરેલી છે. હાલો બધા બેહવા. હાલો બધા ફરવા. જયુભાઈ બોલાવે છે તો બધાય પ્રદ્યુમન પાર્ક આવો એટલે જયુભાઈને ફોન કરજો, જયુભાઈ લઈ જશે. કા જયુભાઈ લઈ જશે ને? હા આજે જાતા રહ્યો ને. આજે જાવતા રહ્યો. જાતા રહ્યો. હવે આપણે પહોંચી ગયા છીએ માછલી ઘરમાં. સામે દેખાય છે એ માછલી ઘર છે. અહીંયા ટિકિટ લઈને આપણે એન્ટ્રી મળે છે. પર પર્સન 5 રૂપિયા ટિકિટ છે અને અહીંયાથી હવે આપણે માછલી ઘરમાં એન્ટ્રી મળે છે. આ છે ટીનફોય બોય. જો જયુભાઈ ને એના પપ્પા ને બાબા
આનું નામ છે એન્જલ ફિશ છે. જો અહીંયા ઝઘડો થઈ ગયો છે. એમની વચ્ચે પણ આવા ઝઘડા થતા હશે. જો આજે આપણે પહેલી વાર જોયું. નો 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 ઝઘડા. Saya pun kamu cari. હજી ઘણું બધું જોવાનું છે. રિયલ સિંહ ને દીપડો વરુ બધું તો છેલ્લે સુધી રહેજો. સફેદ વાઘ. ટીક 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 ટીક. અરે આ દેખાય એટલે આ તારી હાઈટમાં અસલ દેખાય તો દેખાય જ તારથી આવ્યો જો આવ્યો આજા આજા. જો તો કરા અને આંગળી છૂટી થાય ને બેટા. આ ખાડામાં ચડી જ ન શકે બેટા. રિયા આપણે હા નીચે ઉપર કે